8 થી 10,000 માણસનું અમારું એક આયોજન છે. સતત ગણો ને તો 1 થી 1.5 મહિનાથી આ અમારું આયોજન ચાલે છે. 50 થી 60 વીઘામાં અમારું આખું એક પરિવારનું અમારું સ્નેહ મિલન છે. અને કહેવા જઈએ કે ઘડે ઢીંગાણે જેના માથા મહાણે એવા પાડીઓ થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. આ આયોજનમાં વિશેષ વાત કરીએ તો અમે ખાસ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે. 18 વરણને હું 2 હાથ જોડીને આમંત્રણ આપું છું કે પ્લીઝ આ ડાયરામાં પધારજો, આપણે લહેર માણશું. वो कहते हैं ना असली मज़ा सबके साथ आता है. જો પરિવાર એક થઈને જીવન જીવે ને તો જીવન જીવવાની કંઈક અલગ જ મજા આવે. પરંતુ આજના સમયમાં આપણે બધા ક્યારેક મળી શકી ક્યારેક ન મળી શકી, એટલે જ વર્ષમાં એક વખત આપણે આખા પરિવારનું સ્નેહ મિલન રાખતા હોઈએ છીએ. તો એવું જ એક બારૈયા પરિવારનું ભવ્ય એવું સ્નેહ મિલનનું આયોજન જે છે તે થવા જઈ રહ્યું છે. તો આપણી સાથે બારૈયા પરિવારના પ્રમુખ ઉપપ્રમુખ જોડાયેલા છે. હવે 12 જાન્યુઆરીએ જે અમારો કાર્યક્રમ છે એની રૂપરેખા આખી આપી દઉં. સવારે અમારો યજ્ઞ થશે અને પછી વિદ્યાર્થીઓનું સન્માન, અમે જેટલા લોકોને સારા માર્ક્સ કહ્યા છે આ તે બધાનું સન્માન ત્યાં ગોઠવીએ છીએ. બપોર પછીના કાર્યક્રમમાં કડવા પાટીદાર બારૈયા પરિવાર અને સૌરાષ્ટ્રની તમામ પાટીદાર સંસ્થા એમનું અમે અહીંયા સન્માન સમારોહ રાખ્યો છે. ને એમાં આ પ્રસંગના અમારા અધ્યક્ષ સ્થાને છે રૂપાલા સાહેબ છે, બાકી પૂનમબેન માંડમ છે, એવા ઘણા બધા સાંસદો છે, ધારાસભ્યો છે અને સામાજિક લેવલના પણ અમારા જે બધાય જે શિક્ષરથી માંડીને ઊંઝા કે એ બધા જે પ્રમુખો છે એ પણ અમારા કાર્યક્રમમાં હાજર રહેવાના છે. અને રાતની જો ખાસ વાત કરવામાં આવે તો રાતે અમે ડાયરો પણ રાખ્યો છે, જે કારણે લોકો, અને હું બસ એટલું જ કહીશ કે આ માત્ર પાટીદાર સમાજ કે બારૈયા પરિવારનો રાતે ડાયરો નથી. 18 વરણને હું 2 હાથ જોડીને આમંત્રણ આપું છું કે પ્લીઝ આ ડાયરામાં પધારજો, આપણે લહેર માણશું. અને ગુજરાતના નામાંકિત કલાકાર એવા ગોપાલભાઈ સાધુ તેમજ અલ્પાબેન પટેલ અને સાહિત્યકાર સહિત ઘણા બધા એવા કલાકારો પણ પધારવાના છે. તબલામાં ઉમેશભાઈ, જેમનું નામ ખૂબ મોટું છે, એ પણ પધારવાના છે. તો ડાયરાની મોજ હારે કરશું ને લહેર માણીશું. આ આયોજનમાં વિશેષ વાત કરીએ તો અમે ખાસ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે, જેમાં સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી અમારા પરિવારના લોકો બ્લડ ડોનેશન કરી અને મહાકાર્ય કરશે. ને 8 થી 10,000 માણસનું અમારું એક આયોજન છે. પોતપોતાના પરિવારના સુરાપુરા કોણ છે, પોતપોતાના પરિવારની કુળદેવી કોણ છે, આ હેતુથી સ્નેહ મિલન થતું હોય છે. કે આ જૂની જે બધી વસ્તુઓ રસમ થાય છે, અત્યારની જેનઝી જનરેશન જેને કહેવાય, જેને બધું ભૂલતી જાય છે, ઈશ્વરને ભૂલતી જાય છે, ભગવાનનો પ્રતાપ શું છે આ બધું ભૂલતી જાય છે. એના કારણે આપણે આવા સ્નેહ મિલન ગોઠવીએ છીએ અલગ અલગ પરિવારમાં. એ ચાહે 18 વરણના સ્નેહ મિલન હોય, માત્ર પાટીદાર સમાજ કે બારૈયા પરિવાર નહીં, પણ 18 વરણમાં આવા સ્નેહ મિલન થાય છે. એનું હેતુ મેન તો હું કહું, મને જ્યાં લગી લાગે છે ત્યાં લગી આવું જ છે